બાહુબલી ગોલા હાઉસ હો હિમાલયા ગોલા હાઉસ. હું કઈને ધંધા ભાંગવાની વાત નથી કરતો, પણ ખાલી એટલું કહું છું કે તમે 500 રૂપિયા રળતા હોય ને તો 100 રૂપિયા જ વાપરો. 400 રૂપિયા બાને બાપુજીને આપો એટલે એને અહીંયામાં હરમત રહે કે મારો દીકરો રળાવ છે, મારો દીકરો કમાવ છે. આ 500 નથી આવતા ને 1000 ઉડી જાય છે ને તકલીફ ન્યા થાય છે. એમાં તો આપણી વાંહે કેટલા સાહેબોને બિચારાને દોડવું પડે રાત્રે રાત્રે. મારો રામ ભલું કરે, કરકસર કરીને મોટા કીડા. બાહુબલી ગોલા હાઉસ, હિમાલયા ગોલા હાઉસ. ગોલો ખાવ દે 400 રૂપિયાનો ગોલો. ખોબા એટલી ડીશમાં આપે, આવડો મોટો ડુંગરો કરી દે, ચમચી ભરાઈ ભરાઈને ખોતરી ખોતરીને ખાવ, ઓટકાર આવે, ફીલ ન થાય. ચંપાબેન આમ ગોલો ખાવા ગયા હતા એવું કહી ન શકો. 400 રૂપિયાનો ગોલો. તમે વિચાર તો કરો, 400 રૂપિયાનો ગોલો. 120 રૂપિયાની એક મણ બરફની પાઇટ આવે. ખૂણે ખૂણે આખું ઘર સોટી જાવ ને ભાઈ, કે મણ બરફની પાઇટ થોડી ખૂટે હલાવ કંઈક તો જો કોથળો ઢાકો એટલે તાજું તાજું યો. 400 રૂપિયાની ગોલામ મજા નહોતી ને, એટલી આઠાનામ ગોલામ મજા આવતી હતી. રંધાવાળો ગોલો આવો હાઇબ્રિડ જામફળ જેવો કરી દે અને પછી આપણે કહીએ કાલા ખટા. હા ભાઈ, આઠાનામાં કાલા ખટા જ આવે હો. દાંત કાઢમાં અડધો આપે નહીં કઈ, એને એમ કે અડધો આપશે. શું hay ગયું ને થોડું થઈ જાય, થોડું થઈ જાય. શું કે ભાઈ કાચી કેરી નાખો ને થોડીક. જો આઠાનાનો ગોલો ધોળો નહોતા થવા દેતા તો આવનારી પેઢીઓને આપણા સંસ્કારો વિહોણી કેમ કરી શકશો મારા વાલા? બે હાથ જોડીને પ્રાર્થના કરું મારા બાપલિયાઓ, ખોરાક ફેરવો. મારો રામ ભલું કરે. અત્યારની મમ્મીઓને હરખ જ કોણ કઈ પ્રકારનો છે ને હેળ નથી ઉજતી. અત્યારના દીકરા દીકરીઓને ઓપ્શન આપે જમવાના. અરે મારે ચિંટુ બેબી આવી ગયો, બેટા મેગી બનાવ. ના મારે મેગી નથી ખાવી. બેટા પાસ્તા બનાવ. ના મારે પાસ્તા નથી ખાવ. ફ્રિંકી બનાવ. ના એમાં વેજીટેબલ એ મને ન ભાવે. લે બેટા મોમોસ બનાવી આપું. મોમોસ એટલે તરફાળના શારે ખૂણા ભેગા કરીને ગાંહડી વાળો ને એવું મોમોસ હોય. હું પહેલી વખત હોંગકોંગ ગયો, મારો રામ ભલું કરે. આમ અડો ને એમ લાગે ઓહો, આમ અડો ને એટલે પોચું પોચું લાગે, એમ લાગે મરી ગયેલું ઊંધવડું પકડતા હોય એવું લાગે. એટલે બાદરા રોટલા ને અડદની દાળ ને સુરમન લાડવા રે નો આવે એટલે નો જ આવે. તમે સમજો નાખી વાત. આટલા ઓપ્શન આવે, બોલો ના પડે રાખે. આપણી પાસે કોઈ ઓપ્શન હતા? સ્વાદીનું વકલ અલગ અલગ. સોમવાર પ્લાન કઢી, મંગળવાર મરસાન કઢી, બુધવાર હરગવાન કઢી, ગુરુવાર ધોળી કઢી. નકરું કઢી કઢી જ હતું. આમ હાથ ભાંડાવાળા લાઈનમાં બેઠા ને કઢીનો પાટી આમ લીટા પાડ્યા આવતો ને એકાદો એમ કે બા હું બને કઢી કઢી કે એટલે એકાદું સટકે મને ભૂખ જ નથી. વાંતરી મને ભૂખ નથી બા, હું નહીં ખાઉં. હું નહીં ખાઉં એ શબ્દ રહ્યો ને એ ફળી આમ ટ્રાન્સફર કરે. હું કામ રીધી સીધી ખાઈ ખાઈને બીડી ઉઠાડતા હોય. હાથી ઘા કરે. આને કઈ કેવું છે? એકની વાહે બે બગડે. લઈ જાવ ને એકાદન. બાપો ઉભો થાય, કેડે હાથ દે. હાથે ની સામું જઈને ખાલી એટલું જ કહે, ખાઓ રે માર ખાઓ. આ એક જ ઓપ્શન હતો, બીજો કોઈ ઓપ્શન નહોતો. એટલે તો આ ખંભા બધાને મજબૂત છે. મારો રામ ભલું કરે. અને કાચા માલ વાળો ધોડ્યો જતો હોય ને તો જોયો સોંટી જાય, ઊભું નથી એકતું. ધોડ્યું જાય પડી જાય ને તો ચોંટી જાય. મમ્મી બિચારી આંફળી ફાફળી પીએચડી કરેલી. ઓહ માય ગોડ, ચિંટુ બેટા બેબી આવી રીતે પડાય બેબી. તો કે હું ડોહો પડવાના ઓપ્શન આવે, ઊંધે માથે પડો, આડે પડખે પડો. એમાં પડ્યો છે બેન, એને ઊભો જ કરવાનો. એને ઊભો કરે તો કપડા ખકરે. નહીં કપડા ખકે. નહીં 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 મારો વાલો છું ને, મારો કાળજાનો કટકો, મારો હાવાય. અરે મારો હાવાય જો પડી ગયો, ઊભો ન થયો હાવાય. ધીમા શાર લે ગયું બદલાય પડે, હાવાય જ નહીં. લે કપડા ખકરે. નહીં 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 મારો કાળજાનો કટકો, મારા આંખનું રતન, મારું પીળું પીતાંબર. જોકે માની મમતા એ એટલે છોકરું સાનું રહી જાય. કપડા ખખેરે છોકરું સાનું રહી જાય, એક વાલી વાલી કરે. પણ છોકરું રોતું એને બાપ સાનો રાખે છે. કેમ દાંત કાઢો એલાવ જીના જીના? ઘેરે નથી રમાડતા? કોકના છોકરાઓને બહુ તેડી તેડી બિસ્કીટના પડીકા લઈ દો. ઘેરે ધ્યાન રાખો ને થોડુંક એલાવ. ઘરનું છોકરું રહો ને આમ જોયા જેવું. બસ હો હવે પણ હવે કેટલી રોટલી રહી તારે? એ બે રહી છે, ઘડી ખાસવો. આગળ આવે છે. અરે તારી ભલી થાય. હાલે કેટલી રોટલી રહે? એ બે રહી છે, ઘડી ખાસવો. કઈ તૂટી નહીં તને કઈ કરી આવરમાં લાવી. તો રાડ્યું નાખમાં અને હું કઈ જાનમાં લઈને નતો આવ્યો. બોલો એમ કરી નાખે. અને પાકા માલ વાળા બધા બેઠા ઊભી બજારે ધોડ્યા જતા. પેરેગોનનું સંપલ હતું, માછલા આકારનું સંપલ, પેની ન હોય, પોસો થાજો હોય. એમાં જે ઓલી ડટી હોય ને, ડટીની હેઠે પણ ડટી ન હોય, રામબાવળનો કાંટો ભરાયો હોય. કાંટો પીને ભરાય ઊભી બજારે ધોડ્યા જતા. અને આ પગનું સંપલ આ પગમાં ભટકાય પડી 3.5 ફૂટ લહરી. લહરીને ઊભા થઈને એટલું જ કરતા. કોઈ જોઈ નથી ગયું ને?
150 ફૂટ સેટા જઈને અમે જ અમારા કપડાં ખખેરતા. શું કામ? અમે ન ખખેરે ને તો અમારો બાપ ખખેરે, કાકો ખખેરે. ખખેરવામાં ઘણો ફેર છે રે. ખખેરા કોને કહેવાય? જો અત્યારે ક્યાંય એવું ખંખેરવા પણ આવતું જ નથી. અમારે મૌખિક ફરિયાદો આવતી પ્રાથમિક શાળામાં, અત્યારે લેખિત ફરિયાદો આવવા મળી છોકરાઓની. અત્યારે કોઈ પણ જો મમ્મી છે ને આમ છોકરો નિશાળે થયા ને એટલે પેલી એની ડાયરી કાઢે શું શું લખ્યું છે. એક દી વળી મેં ડાયરી કાઢી છોકરાઓની, તેમાં પહેલે જ પાને લખેલું તમારા છોકરાને નખ કપાવીને મોકલો, તમારા છોકરાને યુનિફોર્મ સારો પહેરાવીને મોકલો, તમારા છોકરાને લેશન કરાવીને મોકલો, તમારા છોકરાને નવડાવી ધોવડાવીને મોકલો, તમારો છોકરો વાસ મારે છે. તો મેં પાનું ફેરવી નાખ્યું. 50,000 ફી ભરી છે ને, ભણવાની ભરી, ઊંઘવાની નહીં. ઊંઘો શું લેવા? ભણાવી રાખો તમે તમારા છોકરા ઊંઘવા મોકલી ત્યાં. ભાઈ કેવું થઈ ગયું? અમારે મૌખિક ફરિયાદો આવતી. 4 વાગે નિહાળ પૂરી થઈને માસ્તર માયલા જતા. કેવા માસ્તરો! શાળી વર્ષ સુધી નોકરીઓ કરી. અમે એને પાસે ભણ્યા, કાકા એને પાસે ભણ્યા, બાપુજી એને પાસે ભણ્યા. અમે લેસન લઈને ન જઈ તો બાપુજી સંભાળીને મારે. તારા બાપે આવો હતો પણ હવે શું છે? પણ શાળી વર્ષનું નોખું કરો ને હવે શું હાલ કરો? તમે જોવો અત્યારે એક સાહેબ માર્ક કર્યા જેવું લાઈવમાં સાંભળતા હોય તો ભલે શિક્ષકો બેઠા હોય એના ચરણોમાં પ્રાર્થના કરીને મારે એક વાત મૂકવી છે કે આજની નિશાળીઓ છે ને, સનાતન સંસ્કૃતિની નિશાળો હોવી જોઈએ સાહેબ. આ 25 થી 31 ડિસેમ્બરમાં અમુક નિશાળો જે ડાયરીમાં લખાવીને મોકલો છો કે 25 થી 31 ડિસેમ્બરમાં સાન્તાક્લોઝના ડ્રેસ પહેરાવીને મોકલો, તો સાન્તાક્લોઝ સારું માણસ છે, સારું વ્યક્તિત્વ છે, રોતાને રાજી કરતા છે, આપણે બહુ સારી વાત છે. પણ સનાતન સંસ્કૃતિની ધજા લઈને કપાળે ચાંદલો કરીને હું તમે નીકળ્યા હોય ને તો 2 હાથ જોડીને પ્રાર્થના કરું કે સાન્તાક્લોઝની ક્યાંય મઢી ખરી? સાન્તાક્લોઝની ક્યાંય ગૌશાળા ખરી? ગૌશાળા ધૂણો છે ક્યાંય? ધૂણો હે એનું ક્યાંય અન્નક્ષેત્ર હાલે? તો છતાંય હે ને ઉપાડા લીધા હતા આપણે બધાએ. સાન્તાક્લોઝના ડ્રેસ પહેરાવીને મોકલો. અહીં મહારાણા પ્રતાપ છત્રપતિ શિવાજી જયંતિ આવે ને ત્યારે નિશાળીઓએ ન કીધું હોય તો એનો વેહ કરાવીને મોકલો છોકરાઓને, કે આવનારી પેઢીઓને ખબર પડે. છે એના અનુયાયીઓ છે જે સાન્તાક્લોઝને બહુ દિલથી માને છે, એની માનતા ચડાવવા દીવ દમણ ગોવા જાય છે. જાય તો એમાં મારા બાપુજીનું ક્યાં જાય? મારો રામ ભલું કરે. 2 હાથ જોડીને પ્રાર્થના કરું. અત્યારનું છોકરું નિહાળે જાય તો કેટલું સરસ મજાનું લાગે. અત્યારનું છોકરું નિશાળે જાય તો કેટલું સરસ મજાનું લાગે. 1000 રૂપિયાના બૂટ પહેર્યા હોય, 300 રૂપિયાના મોજા પહેર્યા હોય, 2500 રૂપિયાનો સ્કૂલ ડ્રેસ હોય, 1000 રૂપિયાના અંદર ઓલો બગલ થેલો સ્કૂલ બેગ, એમાં 1000 રૂપિયાના ચોપડા, 1000 રૂપિયાનો પાણીનો ભંભો, ઠંડુનું ઠંડુ રે, ગરમનું ગરમ રે. આપણે બધા હતપમાં મોટા થયા. હતપ એટલે ગૂગલનો શબ્દ નથી, એમાં ડોલમાં આંગળા બોળવા આપણે કેટલું ટાઢું કેટલું ગરમ. 300 રૂપિયા નાસ્તાનો ડબ્બો, 150 રૂપિયા સેન્ડવિચ નાખી હોય. અત્યારનું છોકરું નિહાળે એટલે 8-10 હજારનું છોકરું હોય. કેવા ઇન્ટેલિજન્ટ છોકરા! હમણાં એક છોકરાએ મને સાહેબ ખરેખર દિલથી પરસેવો વળી દીધો. મને કે તમે કલાકારો જ્યાં હોય પતિ પત્નીના જોક શું લેવાનો કરો છો? મેં હું તમે કલાકારો કે જ્યાં હોય પતિ પત્નીના જોક શું કામે કરો છો? પતિ પત્નીએ તમારું શું બગાડ્યું? મેં કઈ બગાડ્યું નથી, એટલો ખાલી તો પાત્ર લેવા માટે. તો તમારા પાસે કોઈ બીજા પાત્ર જ નથી? મેં કીધું નહીં. તો પતિ પત્નીનો તફાવત કાઢીને આપો. યો હું તો પરસેવો વળી ગયો. મેં કીધું પતિ પત્નીનો તફાવત મેં કીધું હું કાઢીને આપો? મેં કીધું એક 10 રૂપિયાની બોલપેન લે, એમાં ઉપરનું ખોખું હોય પતિ કહેવાય, અંદરની રિફિલ હોય પત્ની કહેવાય, તો સંસાર સરખો ચાલે. કેવા ઇન્ટેલિજન્ટ છોકરા! મને કે આ જવાબ તમારી પાસે રહેવા દો ભાઈ. મેં કા એ આઈનો જમાનો આવી ગયો, મારી પાસે 2 બોલપેન એવી છે કે એમાં 3 રિફિલું છે. એ મેં કીધું આનાનું શું કરવા જાવ? મારું રામ ભલું કરે. કોવિડ આવ્યો ને તો અમુક નિહાળું બંધ થઈ ગઈ હતી. 5મા ધોરણથી નિહાળું બંધ થઈ ગયું. તેમાં છોકરો 4થા ધોરણનો છોકરો સ્કૂલ ડ્રેસ પહેરીને આટા મારતો. મેં કીધું ભાઈ અહીંયા ઓજે. મેં કે અહીંયા લે ઓજે. પણ મેં મોટો ભાઈ અહીંયા આવો. આ તમારા 4થા ધોરણની નિશાળ ખુલ્લી નથી તો તમે સ્કૂલ ડ્રેસ શું કામ પહેરી લીધો? એ તો મારા બાએ મને કીધું તું પહેરવા કાઢ નાખો નકર પડ્યો ટૂંકો થાય. એને એમાં ઘણા એને એવું જ હતું ને, ક્યાં એવું નહોતું? બધે એવું જ હતું. આ જે વસ્તુ રહી ને આ બગલ થયેલા અત્યારનું છોકરું 14-15 હજારનું છોકરું લાગે અત્યારનું નિહાળે છે. એક અમે હતા, મારો રામ ભલું કરે, ખાખી સડીને ધોળો શર્ટ, લાલ પીળી લીલી સતારી ટાકેલી ઠેલીઓ હતી, ઢેગમાં મુખવાસ ભરવા લઈ જવાની. સારું ઘર હોય તો એવી ઠેલીઓ હતી, નબળું ઘર હોય તો હાથી સાહેબ સિમેન્ટમાં ઠેલ્યું સીવડાવતા, અંબુજા સિમેન્ટમાં. ખેડૂતનું ઘર હોય ઇફકો ખાતર, યુરિયા ખાતર, ડીએપી ખાતર 20-20-33 લાંબા નાકાવાળી ઠેલ્યું સીવડાવવા ખંભે રહી જાય ને એવી. પછી એમ ભણવા જતા. ભાઈ પુષ્પા તમારું હમણાં આવ્યું, મેં 7મા ધોરણથી એમ હાલતા હતા. અને ડાયલોગ મેચ થાય સાહેબ, ઝૂકેગા નહીં. ક્યાંથી ઝૂકે? ઠેલી લહરી જાય.
જોકવા થતું જ નથી. એમાંય ગોફણીઓ કરે જતા. મારો મિત્ર છે ગબો, બિચારા કંપની ફોલ જીભ જલાય ચોંટે અટકે. આમ ગોફણીઓ કરતો આવ્યો ને આખો રૂમ ભરેલો ને સાહેબ બોર્ડમાં ભણાવે. સાહેબે કીધું ગભા આપણે નિહાળનો ટાઈમ 7 વાગ્યાનો 10 વાગે થોડું નહીં આવવાનું. જૂનું બાંધકામ ને તો ઉપરથી ઝીણી કાંકરીયું કરે સમજા. વેલો આવતો જા એવું કીધું ને તો ગભો કે હું વેલો આવું કે મોડો આવું. નિહાળના ટાઈમે નિહાળ ચાલુ કરી દેવાની સાહેબ, મારે વેલા મોટું થાય. પણ કે 3 દિવસથી ઇતિહાસ ભણાવું છું, કોની પાસે ઇતિહાસ ભણવા દે? શું લખીશ પેપરમાં? મારો દાદોજી જીવે છે, એની પાસે જે ઇતિહાસ પડ્યા ને 70 વર્ષમાં કોઈ ચોપડે ન ચડાવી શક્યું. મારો રામ ભલું કરે. અહીંથી જો અમુક ઘા આવે એ ઝીલી લેવાના. મને કે મારે તને 2-3 પ્રશ્નો કરવા છે. ઉતાવળ રાખો, 12:30 વાગવા આવ્યા. પ્રશ્ન પહેલો, બોલો તાજમહેલ કોને બનાવ્યો? કેમ નથી હરખો બન્યો? કલર કામ કરવું પડે એમ છે કે ના? સમાર કામ કરવું પડે એમ છે કે ના? અમારા બાપના હાથ પેઢીના ફોટા અહીંયા તાજમહેલમાં લાગે એમ કે ના? તો 3 પેઢી ઉપાડા હે ના લીધા, જોઈન બી આવવાને. પણ કે અમારે ઉપરથી ભણાવવાનું આવે ને એટલે ભણાવવું પડે. કે ભણાવવાનું જ આવતું હોય તો અમીરસિંહ ગોહિલનું ભણાવો, મહારાણા પ્રતાપનું ભણાવો, છત્રપતિ શિવાજીનું ભણાવો, ઝાંસીની રાણીનું ભણાવો, ભગતસિંહનું ભણાવો, સુભાષચંદ્ર બોઝનું ભણાવો. પણ કે ઉપરથી આવે એવું થાય તો આ ગભો એવો કે હવે બધું આવશે. બાનો ભાઈઓ. પ્રશ્ન બીજો કે બોલો બાટલો ને બાટલીમાં શું પેર? કે કેમ દાંત કાઢે છે? કે પ્રશ્ન વજન વાળો છે. કે કેમ? કે બાટલો છે ને ડોક્ટર સાહેબ ને નસ ગોતીને ચડાવવો પડે. બાટલી તો સેટી પડી હોય તો સેટ જ કરી રાખે, આપણે નજીક રહેવું પડે તો થોડુંક કોટા મારી. પ્રશ્ન ત્રીજો બોલો પિતા એટલે શું? પિતા એટલે કે ઈ પીવી હાલે, આપણે પીવી ન હાલે. પ્રશ્ન ચોથો બોલો એવું કયું પક્ષી છે જે ઝડપથી ઉડે? સીધું છે, ઉતાવળે ઉડે. મારો રામ ભલું કરે.